નમસ્તે, હું ડૉક્ટર વિકેશ શાહ. આપણે આજે એક પેશન્ટ જેમને ડેન્ડ્રાઇટિક સેલ ઇમ્યુનોથેરાપી લીધું છે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એના વિશે આપણે જાણીશું. પેશન્ટ મારી જોડે ઓક્ટોબર 2022માં આવેલું. પેશન્ટ ઇઝ અ નોન કેસ ઓફ રિનલ સેલ કેન્સર, એટલે કિડની કેન્સરનું પેશન્ટ છે. એમને સર્જરી કરાવી, કીમોથેરાપી, રેડિયોથેરાપી બધું કરાવ્યું, પણ બહુ જ શોર્ટ ટાઈમમાં લેસ દેન 2 to 3 મંથ્સમાં એમને રિકરન્સ થઈ ગયેલું. ના પછી આજે એમને ઓલમોસ્ટ 1.5 year to 2 years પૂરા થવા આવ્યા છે. એમનો એક્સપિરિયન્સ આપણે જાણીએ કેવું રહ્યું એન્ડ હાઉ ઇઝ શી ફીલિંગ એઝ ઓફ નાઉ. તમે જ્યારે આવેલા ત્યારે તમારી કન્ડિશન કેવી હતી અને અત્યારે કેવી રીતના ફીલ કરો છો? આવી ત્યારે તો નહોતી સારી, અશક્તિ બહુ જ હતી અને બેસવાના પણ એટલા બધા હોશ હતા નહીં. અહીંયા આવ્યા પછી જે લીધા ઇમ્યુનોથેરાપી લીધી એના પછી તો અત્યારે મને ઘણું બધું સારું છે અને એમ કહું કે જાણે હવે મને પહેલાંના જેવી જ છું અને કાંઈ છે જ નહીં, એટલું બધું સારું છે. રસોઈ પણ હું જાતે બનાવું છું અને મને એમ કે ઘણું સારું છે. ડૉક્ટર વિકેશ સાહેબના સપોર્ટથી ઘણું સારું છે મને. તમારે ઇમ્યુનોથેરાપી લીધું, એના કોઈ સાઈડ ઇફેક્ટ્સ કે? ના, કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ ઇમ્યુનોથેરાપી પહેલાં મને જમવાનું ભાવતું નહોતું અને ઇમ્યુનોથેરાપી લીધા પછી તો મને એમ કે થોડું ખાવાનું ભાવતું અને જમી પણ લેતી. હવે સારું છે મને. બીજા પેશન્ટોનું તમારે શું, તમે કઈ પેશન્ટને, બીજા પેશન્ટ્સ જે કેન્સરના હોય છે એમને કઈ મેસેજ આપવા માંગો છો જે ચોથા સ્ટેજમાં હોય ને? એટલીસ્ટ એક મેસેજ તો આપી શકીએ કે કોઈ બીજી બી ટ્રીટમેન્ટ કરાવો તો ઇટ ઇઝ ઓકે કે તમે એ તો તમારે જે હોય કન્ટિન્યુ રાખો, પણ વન્સ આઈ એડવાઇઝ એન્ડ રેકમેન્ડ કે તમે ડેન્ડ્રાઇટિક સેલ બેઝ ઇમ્યુનોથેરાપી છે એ બી જો સ્ટાર્ટ કરો તો સાયમલ્ટેનિયસલી તમને ઘણું હેલ્પ થશે અને મે બી ઇન ફ્યુચર એ સારું વર્ક કરી જાય અને હેલ્પ થઈ જાય. અને ડૉક્ટર વિકેશ શાહ સાથેનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઇટ્સ રિયલી વેરી ગુડ. એ બહુ ગુડ લિસનર છે, એકદમ કામ છે અને બધી જ રીતે તમારી બધી જ દલીલો, વાક્યો જે બી હશે એ બધું સાંભળશે અને તમારા જેટલા બી ક્વેશ્ચન હશે એનું ટોટલી એ રિઝોલ્યુશન લાવશે વિથ સેટિસ્ફેક્ટરી. એટલે એકવાર ટ્રીટમેન્ટ બી ના લો તો બી એકવાર એટલીસ્ટ મુલાકાત તો લેવી જરૂરી લાગે છે મને.